હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? અમે લોકો તો ગામડે પહોંચી ગયા છીએ હવે. તો ગામડે તો કાંઈ આમ ખબર નહીં, મજા જ આવ્યા રાખે ગામડે ને કાંઈ તૈયાર બાવા ખાવાનું હોય નહીં એમ નહીં. જો ત્યારે અમે કાકીની ઘરે આવ્યા છીએ અને કાકાને તે લોકો જમવા આવેલા છે એટલા માટે. તો ચાલો તમે બી લોકો અમારે ત્યાં પૂરીની રસ નથી, મઠ્ઠો છે, મઠ્ઠો અને પૂરી ને બધું ખાવા માટે આવી શકો છો. કાકી અમારે જો આવ્યા છે, આ છે મારા કાકી, એના અંકલ આવ્યા છે અત્યારે. ગામડે તો કેવું હોય, બધા આમ દૂર દૂરથી બધા લોકો મહેમાન આવતા હોય, એક ગામથી બીજા ગામ, એટલે જમવા તો રોકાઈ જવાના જ હોય બધા જ લોકો. અને પછી કાકી બધા સુરત રહેતા હોય એટલે તો ફરજિયાત આવે બધા લોકો અહીંયા. અને અમે પણ આજે બપોર પછી મામાના ઘરે જવાના છે, તો ત્યાંનું બી મસ્ત મસ્ત મજાનું કાંઈ બી હશે એ બી આ બ્લોગની અંદર આવવાનું છે. જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો ને ચાલો રોટલી ખાવા માટે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? ચાકુબેન જો ડાન્સ કરી રહી છે. અમે લોકો ગામડે આવી ગયા છીએ, તો આજે હું મારા મામાની ઘરે જવાની છું. ત્યાં અમારે ફંક્શન છે, એક વસ્તુ કાલે સવારે ફંક્શન છે અને એટલે હું 5 વાગ્યા છે, હમણાં 5:30-6 વાગે મામાને ત્યાં જવાની છું. ત્યાં બધા જ લોકો ભેગા થયા છે, મામા મોસીના બધા જ પોયરાઓ. તો ત્યાં અમે બધા મોજ મસ્તી કરીશું, એ બધું જ બ્લોગની અંદર આવવાનું છે. તો અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ઝાંખી બી ખુશ, તમે બી ખુશ. જો ઓલા મારા બા છે, બા અને ઝાખુ બંને બેસી ગયા છે. હાય કરજો ઝાખુ, હાય. બેને भी બ્લેક કપડા પહેર્યા, મેં भी બ્લેક કપડા પહેર્યા, મેં બંને બ્લેક એને ઝાખુ તારે મારા મામાની ઘરે આવું છે? ઝાખુ હું તારા મામાની ઘરે છે, હવે તારે મારા મામાની ઘરે આવવાનું છે. ઓકે, રેડી છો ને મારા મામાને ઘરે આવવા માટે? યસ ને? મારા મામાનું ઘર. ચાલો મજા આવી જાય એવું પડ્યું છે. અને ઝાખુબેન છે તે લોટી ચોકોબાર ખાઈ રહ્યા છે. અને આ છે હારો, ઈવા ને, સોરી ઈવા બેસી જાય નીચે. ચાલ, કેવી ડાય થઈ ગઈ, નકર તો બહુ બોલી છે, બહુ જીભડો છે ઈવાબેન નો, તો બહુ બોલી છે ઈવા, હે ને? છે અમારા હમણાં મેરેજ થયા છે ને, સંધ્યા છે એકચ્યુઅલીમાં મનનના વાઈફ. એ સરસ મજાની પૂરી રેડી કરી રહી છે. આ કાજુબેન છે, કાજુબેન તું કાઢી આવીશો. બેન છે એનું એક જ કામ છે, કચરું વાળવાનું. જ્યારે પણ એના પપ્પાના ઘરે આવે એટલે ઈ જ કામ કર્યા રાખે. નાના હતા ને ત્યારે ઈ જ કરતી, પોતા મારા રાખે, કચરું કામ ચોખ્ખું જ રાખવું એને બધું જ. ઝાખો આ માસી હે ને નકરું કચરું ને પોતું જ કામ કરવું હોય ને, બધું ચોખ્ખું જ રાખવું હોય, એ જ કામ એનું. હવે મામાને ત્યાં પહોંચ્યા તો જોયું તો ત્યાં પાણીપુરીનો જમ્બો પ્રોગ્રામ હતો, કારણ કે બધા જ મામા લોકો બધા ભેગા થઈને પાણીપુરીને એવું બધું ખાવાનું હતું. એટલા માટે બધા જ લોકો રેડી કરી રહ્યા હતા પાણીપુરીનું બધી સામગ્રી, કાંદા વાંદા બધું સુધારી. અને એ લોકોને ત્યાં કેવી સિસ્ટમ કે પૂરી હોય ને એમાં બધાનો મસાલો, કાંદા ને બધું રેડી કરીને બધાનું પહેલાં રેડી કરી લેવાનું, પછી બધા એકસાથે ખાલી પાણી નાખીને પૂરી જ ખાવાની, એ સિસ્ટમ એ લોકોને ત્યાં. ને આપણે ત્યાં તો એવું કાંઈ હોય જ નહીં કે આ બધાને મસાલો ને પૂરીને બધું અલગ અલગ દઈ દે ને બધા આપમેળે ખાયા કરે. એટલે આ બધી બહેનાઓ છે તે પૂરીને બધું ભરી રહી હતી. ચાલો હવે અમે બધા જ લોકો ગૌશાળાએ આવી ગયા હતા, જ્યાં ફંક્શન હતું, એટલા માટે કે ભાભી છે તેના લાડવા લઈને આવતા હતા તેના પિયર પક્ષમાંથી, તો એ ફંક્શન હતું એટલા માટે. જમીન બેસી ગયું છે બધું પહેલાઓ. ઝાખુબેન છે તે મોજ મસ્તી કરે છે બધી સાથે, અને અમે કુલરની સામે બેસી ગયા છે ત્યાં ગરમીમાં. ઓકે ચલો આવજો, બાય બાય. આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.